અમરેલીના છેવાડાના ઘોઘા ગામમાં આવેલું આયુષ્માન આરોગ્ય મંદિર આજે ગ્રામ્ય સ્વાસ્થ્ય સેવાઓમાં ઇનોવેશન, ટેકનોલોજી અને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. અંદાજે 3,500ની વસ્તી ધરાવતા આ ગામમાં કાર્યરત ડોક્ટર સચિન ઉદ્દેશે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ, અસરકારક અને દર્દી કેન્દ્રિત બનાવવા માટે અનેક નવતર પહેલો હાથ ધરી છે. ડોક્ટર સચિન ઉદ્દેશે એક એનસીડી ફોલોઅપ મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે, જે ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા નોન કમ્યુનિકેબલ ડિઝીઝ ધરાવતા દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. અને આ એપ્લિકેશન દર્દીના મોબાઈલ પર દવા પૂરી થવાની તારીખે ડોક્ટરને મળવા જવાની સૂચના આપે છે અને એસએમએસ ઓર ફોન કોલથી નિયમિત દવા લેવાનું યાદ અપાવે છે. મને ડાયાબિટીસ અને બીપી નો દવા લેવા હું કાયમ માટે મેસેજ દ્વારા હું અહીંયા આવું છું લેવા, અને મને સારવાર મળે છે અહીંયા, અને ફોનમાં એપ્લિકેશનમાં આપે છે. એટલે હું દરરોજ જે મહિને 15 દિવસે જે મારી લેવાનું નિર્માણ હોય એ પ્રમાણે મને એ મેસેજ મોકલે છે અને હું દવા લેવા અહીંયા અને વ્યવસ્થિત મને દવા આપે છે, અને એનાથી મને સારું અને તબિયત સારી રહી છે. આ અનુકરણે મને અહીંયા પોસ્ટમાં મોકલે છે, જે કાંઈ પણ એપ્લિકેશનમાં મોકલતા હોય એ પ્રમાણે હું આવું છું અહીંયા. અને હાલ એને એક એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનાથી બીપી, ડાયાબિટીસ, બ્લડ શુગર વગેરે લોકોને એક એપ્લિકેશન દ્વારા, મેસેજ દ્વારા જે કોઈ દવા લઈ શક્યા હોય તેને એવરી ડે મેસેજ જાય છે, અને જે અનિયમિત હોય એના કોઈ એપ્લિકેશન દ્વારા રેડ એલર્ટ કરી અને એમના ઘરે જઈને પૂછે છે કયા કારણોસર તમે દવા લઈ નથી શક્યા. અને ડોક્ટરની સારી કામગીરી છે અને ઓલ ટીમની સારી કામગીરી છે. અહીંયા દવા છે એ સ્વીઝ કરી આપીએ છીએ. એવું એક એપ્લિકેશન મેં બનાવેલી છે. એ એપ્લિકેશનમાં બધાનું રજીસ્ટ્રેશન અને યુનિક આઈડી બનાવીએ છીએ અમે. જે લોકો મારી પાસે રેગ્યુલર તપાસ કરવા નથી આવી શકતા, તો એમનું ઓટોમેટિક એ જે કાર્ડ છે એ ગ્રીન હોય છે, જે રેગ્યુલર મારી પાસે આવે છે. જે લોકો રેગ્યુલર નથી આવતા એટલે 1 મહિનો સ્કીપ કરી જાય છે, એમનું ઓટોમેટિક યલો કાર્ડ થઈ જાય છે. અને જે લોકો 3 મહિનાથી વધારે નથી આવી શકતા એમનું કાર્ડ રેડ થઈ જાય છે. આ કાર્ડથી મને માહિતી મળે છે કે આ બેન કે ભાઈ કે ગમે એ દાદા દાદી આવી નથી શક્યા, તો અમને ફોન અથવા મેસેજથી અમને કહીએ છીએ કે દાદા કેમ નથી આવી શક્યા. તો એ લોકો કહે છે કે સાહેબ હું ખેતરે છું અથવા હું પડી ગયો છું કે હું આવી શકું એમ નથી. તો અમે એમને ઘરે જઈએ છીએ, અમે એમને સારવાર આપીએ છીએ, એમની તપાસ કરીએ છીએ બીપી, ડાયાબિટીસ, અને એમને ત્યાં દવા આપીએ છીએ.